મિર્ચી મોર્નિંગ. દુનિયાના દરેક એમ્પ્લોયને એવું જ લાગતું હોય છે કે એના બોસ કરતાં એનામાં વધારે અક્કલ છે. બસ ખાલી એ નથી સમજાતું કે અક્કલ ન હોવા છતાં મારા બોસને મારો બોસ બનાવ્યો કોણે? બીજાની લાયકાત વિશેના સર્ટિફિકેટ ફાડવામાં દરેક માણસ એક્સપર્ટ હોય છે, અને એટલે જ્યારે બોસની વાત આવે ત્યારે સરપ્રાઈઝનો ભાવ એક્સપ્રેસ થતો હોય છે કે યાર એનામાં એવું તો શું છે કે આટલો મોટો માણસ બની ગયો. કાગડો દહીંથરું લઈ ગયો એ કહેવત માત્ર લગ્ન પૂરતી જ નથી હોતી, પ્રમોશનને પણ લાગુ પડે જ છે. ઘણાને એમ થાય કે અમે આટલું કામ કરીએ છીએ, ઘસાઈ જઈએ છીએ, એ કોઈને દેખાતું નથી, પણ પેલો જરાય કામ ના કરે, છેલ્લી ઘડીએ બધી ક્રેડિટ લઈ જાય અને પ્રશંસાના પુષ્પ બધા એની ઉપર જ વેરે. અમારી નોંધ કેમ ના લેવાય? આપણે મ્યુઝિકના ક્ષેત્રનું ઉદાહરણ લઈએ, જ્યાં બોસ એમ્પ્લોય વાળો નિયમ લાગુ જ નથી પડતો. ત્યાં ઓછી આવડત વાળો કોઈ ગાયક જબરદસ્ત પોપ્યુલર હોય અને ઉત્તમ ગાયકી ધરાવતા કોઈ એક્સપર્ટ સિંગરનો કોઈ ભાવ ના પૂછતું હોય. કમ્પેરિઝન, કોમ્પિટિશન અને ક્રિટિસિઝમ, આ 3 C માણસના જીવનની ક્વોલિટી નક્કી કરે છે. હવે જો પેલો એક્સપર્ટ સિંગર એ પોતાની કમ્પેરિઝન સતત લો ક્વોલિટીના બટ પોપ્યુલર સિંગરની સાથે કરતો રહેશે તો એ અંદરથી જલીને ખવાતો જશે. અફસોસનો કડવો ઘૂંટડો એને ચેનથી ઊંઘવા નહીં દે કે હાય મને કેમ કામ ના મળે, વાહ વાહી ના મળે, ક્રેડિટ ના મળે, ને કેમ પેલો મચ્છર જેવો પોપ્યુલર થઈ જાય. જો એક્સપર્ટ સિંગર પેલા નબળા ગાયકની સાથે કોમ્પિટિશન કરવા જશે તો ઊંધે માથે પછડાશે, કેમ કે નબળું કામ કરતા એને આવડશે નહીં અને એની ઇમેજ બગડશે. એ અલગ, પોતાનાથી લો ક્વોલિટીના પણ સફળ વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરવા જાઓ ને કોમ્પિટિશન કરવા જાઓ તો તમારો પોતાનો અભ્યાસ નબળો પડે અને સિંગિંગ વેર વિખેર થઈ જાય. અને ત્રીજું, ક્રિટિસિઝમ. સતત બીજાનું ઘસાતું બોલવા અને વિચારવાથી આપણે આપણી જાતને નીચી પાડીએ છીએ. એ જ રીતે સતત પોતાનું બહુ જ ક્રિટિસિઝમ પણ ન કરવું. હાય મને તો બીજાની જેમ ચાપલુસી કરતા આવડે જ નહીં, હાય મને તો બીજાના ફેવરિટ બનતા આવડે જ નહીં, હાય મારા તો નસીબ જ ફૂટેલા છે. આ વધુ પડતા ક્રિટિસિઝમથી પણ કોઈને સુખ મળતું નથી. જો ખરેખર કમ્પેરિઝન કરવી જ હોય તો આપણી ગઈકાલની જાત સાથે કરવી. ગઈકાલે મેં શું કર્યું અને આજે હું એથી વધુ સારું શું કરી શકું. કમ્પેરિઝન ગઈકાલની જાત સાથે કરવી. જો કોમ્પિટિશન કરવી હોય તો આપણા ગયા મહિનાની જાત સાથે કરવી, કે ગયા મહિને મેં નવું શું શીખેલું, આ મહિને હું શું નવું શીખી શકું, કૌશલ્ય કેળવી શકું. તો કોમ્પિટિશન ગયા મહિનાની જાત સાથે કરવી. અને જો ક્રિટિસિઝમ કરવી હોય તો આપણા ગયા વર્ષની જાતની કરવી, કે ગયા વર્ષે મારાથી આ એક મોટી ભૂલ થયેલી, આ વર્ષે નહીં થવા દઉં, ગાંઠ વાળું છું. બસ આટલું કરીએ તો દુનિયામાં દરેકને વખાણતા, ચાહતા અને પામતા થઈ જવાય. You are listening to Mirchi. હું છું ધ્વનિત તમારી સાથે. Good morning, my dear.